તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા છે હવે છે ટૂંક સમય રહ્યો છે, ત્યારે આપણે છે કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવી પ્રેક્ટિસ ટેસ્ટ લઈને આવ્યા છીએ. આ વિડીયોમાં આપણે છે પ્રેક્ટિસ ટેસ્ટ એક જોવાના છીએ, જેમાં બંધારણને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો, અને કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે તમારા કેટલા ક્વેશ્ચન છે આમાંથી સાચા પડ્યા છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે રાજ્યની સીમા, ક્ષેત્ર, નામમાં ફેરફાર કરવાની જે છે તે કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે? તો આ બધું ફેરફાર કરવા માટે કોની મંજૂરી જોઈએ? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ શું આવશે? તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે તમારે રાજ્યની સીમા, ક્ષેત્ર અથવા તો નામમાં ફેરફાર કરવો હોય તો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્ર સરકાર છે તે કયા નામ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરે છે? એટલે કે કયા નામ દ્વારા છે જે બધા જ દેશના જે છે જે સમજૂતીઓ કરવામાં આવતી હોય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ઇન્ડિયા નામનો ઉલ્લેખ છે મિત્રો આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે છે તે કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અસ્પૃશ્યતા નાબૂદી વિશે કયા અનુચ્છેદમાં છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ અનુચ્છેદ પૂછવામાં આવ્યું છે કે કયા અનુચ્છેદમાં છે અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈઓ રહેલી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. અનુચ્છેદ નંબર 17માં છે આ જે છે અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈઓ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોની જે છે તે સંમતિ વિના ભારતનો કોઈ નાગરિક કે અન્ય દેશ પાસેથી કોઈ હોદ્દો કે ઇલકાબ સ્વીકારી શકતો નથી? તો કોની મંજૂરી પહેલાં જોઈએ? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી અથવા તો સંમતિ વિના છે દેશનો કોઈ પણ નાગરિક છે બીજા અન્ય દેશ પાસેથી કોઈ પણ હોદ્દો અથવા તો જે છે ઇલકાબ છે તે સ્વીકારી શકતો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 1949ના મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા? તો મિત્રો આ 1949ની વાત થઈ છે, તો ત્યારે કેટલા છે તે મૂળભૂત અધિકારો આપેલા હતા? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 7 જેટલા મૂળભૂત અધિકારો છે ત્યારે જે છે 1949ના મૂળ બંધારણમાં જોવા મળતા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કાયદાની વ્યાખ્યા ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો કાયદાની વ્યાખ્યા પૂછવામાં આવી છે, તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. અનુચ્છેદ 13માં છે કાયદાની વ્યાખ્યા છે ભારતીય બંધારણમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા તરીકે છે કહેવામાં આવે છે? તો આમાં ભાગ પૂછવામાં આવે છે કે કયા ભાગને છે મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. ભાગ 3 છે તેને ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા કહેવાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવી છે? તો રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં જોવા મળે છે? જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. અનુચ્છેદ 12માં છે મિત્રો રાજ્યની વ્યાખ્યા છે તે ભારતીય બંધારણમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કાયદા સમક્ષ સમાનતા, એટલે કે કાયદા સમક્ષ બધા સમાન આવું છે કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત અથવા તો કયા અનુચ્છેદમાં આપવામાં આવેલું છે? તો કાયદા સામે સમાન માટે કયો અનુચ્છેદ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. અનુચ્છેદ 14માં છે આ જોગવાઈઓ છે દર્શાવવામાં આવી છે કે કાયદા સમક્ષ તમામ સમાન હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો મિત્રો અહીં મૂળભૂત અધિકાર નથી એવું પૂછવામાં આવ્યું છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. જે માહિતીનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર રહેલો નથી. બાકીના સમાનતાનો અધિકાર છે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર છે
તે મૂળભૂત અધિકારો રહેલા છે. એક સી છે માહિતીનો અધિકાર, તે મૂળભૂત અધિકાર નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂળભૂત અધિકારને સ્થગિત કરવાની જે સત્તા છે તે કોની પાસે હોય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, રાષ્ટ્રપતિ પાસે છે તે આ મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની સત્તા રહેલી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ જે રીત છે તેનો અર્થ એમ થાય છે કે અમે આદેશ આપીએ છીએ, એવો અર્થ મિત્રો કઈ રીતનો થાય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, મેન્ડેમસ છે જે રીત, તેનો મિત્રો અર્થ અમે આદેશ આપીએ છીએ તેવો તેનો અર્થ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાબા સાહેબ આંબેડકરે કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને બંધારણનું તેને હૃદય છે એમ કહ્યું છે? તો બંધારણનું હૃદય છે મિત્રો કયા અનુચ્છેદને કહેવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, અનુચ્છેદ 32ને છે બાબા સાહેબ આંબેડકરે છે બંધારણનું હૃદય તેને અનુચ્છેદને કહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈઓ કરવામાં આવી છે? તો ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, અનુચ્છેદ 25થી અનુચ્છેદ 28માં છે જે છે ધાર્મિક સ્વતંત્રતા અંગેની જોગવાઈઓ છે ભારતીય બંધારણમાં જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર છે તે કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, અનુચ્છેદ 30માં છે આ જોગવાઈઓ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અનુચ્છેદ 29માં છે કયા હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે? તો આમાં ઓપ્શનમાંથી શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, લઘુમતીઓના હિતોનું રક્ષણ છે અનુચ્છેદ 29માં છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય કયા અનુચ્છેદ છે જે તેમાં આપવામાં આવ્યું છે? એટલે કે ધાર્મિક બાબતોનો વહીવટ કરવું સ્વતંત્ર રીતે તેવું કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે? તો આમાં મિત્રો જવાબ આવશે એ આવશે ઓપ્શન એ આવશે, અનુચ્છેદ 26માં છે જે છે ધાર્મિક બાબતનો વહીવટ કરવાની જે સ્વતંત્રતા છે તે અનુચ્છેદ 26માં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઉપરોક્ત તમામ, એટલે કે રાજ્યોનો સમાવેશ કરાયેલો છે, અર્જિત પ્રદેશોનો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ત્રણનો સમાવેશ છે ભારતીય રાજ્ય ક્ષેત્રમાં છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રાજ્યોના ક્ષેત્ર, સીમા અને નામોમાં પરિવર્તન કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, સંસદને છે આ સત્તા આપેલી છે કે કોઈ પણ રાજ્યનું ક્ષેત્ર, સીમા અને નામમાં પરિવર્તન કરી શકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોનો ભારતમાં પ્રવેશ અંગેની જે જોગવાઈ છે તે કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, અનુચ્છેદ 2માં છે મિત્રો જે છે ભારતીય જે છે સંઘમાં જોડાયેલા ન હોય એવા બાહ્ય રાજ્યોનો પ્રવેશ અંગેની જોગવાઈ છે અનુચ્છેદ 2માં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા છે તે પ્રદાન કરેલી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, એકલ નાગરિકતા છે તે ભારતીય બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં અથવા તો પ્રદાન કરેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સંવિધાનનો આરંભે નાગરિકતાની કરવામાં આવેલી છે, એટલે કે જે છે નાગરિકતાનો જે પ્રારંભ છે તે કયા અનુચ્છેદથી થાય છે તેવું પૂછવામાં આવ્યું છે. આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, અનુચ્છેદ 5થી છે નાગરિકતાની જે છે આરંભ અથવા તો
શરૂઆત છે તે નાગરિકતા અંગેની જોગવાઈ અનુચ્છેદ 5માં જોવા મળે છે. ત્યારબાદ ભારતીય નાગરિકોને મત આપવાનો જે અધિકાર છે તે બંધારણ હેઠળ ડેશ ડેશ ડેશ. તો આમાં કયા પ્રકારનો અધિકાર કહેવાય? તો આમાં મિત્રો શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. રાજકીય અધિકાર રહેલો છે. નાગરિકોને છે મત આપવાનો જે અધિકાર છે તે રાજકીય અધિકાર રહેલો છે. ત્યારબાદ ભારતમાં લોકતંત્ર કેવા પ્રકારનું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. સ્વતંત્ર લોકતંત્ર ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ ભારતીય લોકતંત્રમાં પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિકનો સિદ્ધાંત શેના દ્વારા પ્રદર્શિત થાય છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી. રાષ્ટ્રના વડા તેમજ તેના જે પ્રતિનિધિઓ છે તેની ચૂંટણી દ્વારા છે પ્રદર્શિત થાય છે.